તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલ માટેની મોક ટેસ્ટ નંબર 9 જોઈ રહ્યા છીએ, જેમાં આપણે છે ગુજરાતના ઇતિહાસને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલને હજુ સુધી તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી અમારા કોઈ પણ વિડીયો આવે તો તેમની માહિતી તમને જે નોટિફિકેશન દ્વારા મળી રહે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પ્રશ્નની શરૂઆત કરીએ તો કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? તો 4 ઓપ્શન આપેલા છે: ગોંડલના ભગવતસિંહજી, નવાનગરના રણજીતસિંહજી, રાજકોટના લાખાધીરાજ કે મોરબીના વાઘજી બીજા। તો પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, મોરબીના વાઘાજી બે છે તેઓને છે કાઠિયાવાડના શાહજહાં તરીકે છે ઓળખવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયા વંશ સાથે જે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? તો 4 ઓપ્શન આપેલા છે: રાષ્ટ્રકૂટ, ગંગા, મૈત્રક કે ગુપ્ત વંશ। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, મૈત્રક વંશ સાથે છે તે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો છે તે હતા। ત્યારબાદનો પ્રશ્ન, ગુપ્ત વંશના કયા સમ્રાટે છે તે સૌરાષ્ટ્ર જીત્યું હતું? તો 4 ઓપ્શન આપેલા છે: ચંદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, ઘટોત્કચ કે કુમારગુપ્ત। તો પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, ચંદ્રગુપ્ત બીજાએ છે તે સૌરાષ્ટ્ર જીત્યું હતું। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું હતું? તો 4 ઓપ્શન આપેલા છે: અહેમદ શાહે, બહાદુર શાહે, મોહમ્મદ બેગડાએ કે મુઝફ્ફર બીજાએ। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, બહાદુર શાહે છે તે ગુજરાતમાં છે તે માળવા જીત્યું હતું। ત્યારબાદનો પ્રશ્ન, ભાવનગર દરબાર સેવિંગ બેંકની જે સ્થાપના છે તે કોણે કરી? તો 4 ઓપ્શન આપેલા છે: તખતસિંહજી, ભાવસિંહજી પ્રથમ, ભાવસિંહજી બીજા કે કૃષ્ણકુમારસિંહજી। તો પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, ભાવસિંહજી બીજા છે તેમણે છે ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ છે તે જણાવો। તો 4 ઓપ્શન આપેલા છે: શેઠ નવરોજી પેસ્તનજી વકીલ, દાદાભાઈ નવરોજી, ખારશેદજી ફેરદુજી પારેખ કે વકીલ બેજાન માણેકજી અંકલેશ્વરિયા। તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, શેઠ નવરોજી પેસ્તનજી વકીલ છે જે પારસી, તેઓને છે અંગ્રેજ દ્વારા છે તે ખાન બહાદુર મેડલ દ્વારા છે તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? તો 4 ઓપ્શન આપેલા છે: ભીમા પ્રથમ, કર્ણ, કુમારપાળ કે જાફરખાન। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, કુમારપાળ છે જે રાજા, તેમણે છે 12મી સદીમાં પોતાના જે રાજ્યમાં છે તે દારૂના ઉત્પાદન અને વેચાણ બંને ઉપર છે તે બંધ અથવા તો છે તે મનાઈ ફરમાવી હતી। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી? તો 4 ઓપ્શન આપેલા છે, તેમાં છે તારંગાના મંદિરો, પછી છે મોઢેરાના સૂર્ય મંદિર, રુદ્ર મહાલય કે ગોપનું મંદિર। તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ગોપનું મંદિર છે તે સોલંકી કાળનું મંદિર રહેલું નથી। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો એ નગરશેઠ કે જેમણે ઈસવીસન 1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી? તો 4 ઓપ્શન આપેલા છે: શેઠ
શાંતિદાસ ઝવેરી, શેઠ શામલાજી, શેઠ લક્ષ્મીચંદ કે શેઠ ખુશાલચંદ? તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, શેઠ ખુશાલચંદ દ્વારા છે તે આ ખંડણી આપવામાં આવી હતી, જ્યારે મરાઠાઓ છે તે અમદાવાદ શહેરને જે લૂંટતા હતા ત્યારે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કયા શાસકે મહંમદ ઘોરીને મોટી હાર આપી કે જ્યારે તેમણે છે 1178માં ગુજરાત ઉપર ચડાઈ કરી હતી? તો ચાર ઓપ્શન આપેલા છે: ભીમા પ્રથમ, ભીમા બીજા, કર્ણદેવ કે કુમારપાળે? તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, ભીમા બીજાએ છે મોહમ્મદ ઘોરીને છે 1178માં છે જ્યારે મોહમ્મદ ઘોરીએ ગુજરાત ઉપર ચડાઈ કરી હતી ત્યારે છે ભીમા બીજાએ છે તેને હાર આપી હતી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો જૂનાગઢનું છે જે સુદર્શન તળાવ તે કયા કાળ દરમિયાન બંધાયું હતું? તો ચાર ઓપ્શન આપેલા છે: સેંધવ કાળ, પરમાર કાળ, સોલંકી કાળ કે મૌર્ય કાળ દરમિયાન? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, મૌર્ય કાળ દરમિયાન છે તે જૂનાગઢનું જે સુદર્શન તળાવ છે તે બંધાયું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો આરબ હુમલાખોરો દ્વારા ઈસવીસન 725માં નાશ કરાયા બાદ ઈસવીસન 815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું? તો ચાર ઓપ્શન આપેલા છે: વિક્રમ આદિત્ય બીજો, નાગભટ્ટ બીજો, નાગભટ્ટ પ્રથમ કે મિહિર ભોજ નાગભટ્ટ બીજો? તો પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, નાગભટ્ટ બીજા દ્વારા છે તે આ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું, જ્યારે આ આરબ હુમલાખોરો દ્વારા છે તેમાં હુમલો કર્યા બાદ નાશ કરાયો હતો ત્યારે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કાઠિયાવાડ સંયુક્ત રાજ્ય એટલે કે સૌરાષ્ટ્ર છે તે ખાલી જગ્યા રોજ છે તે અસ્તિત્વમાં આવ્યું? તો ચાર ઓપ્શન આપેલા છે: 16 ઓગસ્ટ 1947, 15 ફેબ્રુઆરી 1948, 26 જાન્યુઆરી 1948 કે 26 જાન્યુઆરી 1950? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, 15 ફેબ્રુઆરી 1948ના રોજ જે કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય સૌરાષ્ટ્ર છે તે અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો 1731માં સર સેનાપતિ ત્રંબકરાવ દાભડે છે અને બાજીરાવ પેશવા વચ્ચે જે યુદ્ધ છે તે ક્યાં થયું હતું? તો ચાર ઓપ્શન આપેલા છે: ડભોઈ, ગિરનાર, સોમનાથ કે સુરત ખાતે? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, ડભોઈ ખાતે છે આ બંનેનું યુદ્ધ છે તે થયું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે છે બહાદુરી રાગની રચના કરી તો તેમનું નામ ખાલી જગ્યા હતું? તો ચાર ઓપ્શન આપેલા છે: બેજુ, મરદાન, સારંગદેવ કે એક પણ નહીં? તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, બેજુ છે તેમનું નામ રહેલું હતું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો જે પાયો છે તે ખાલી જગ્યાએ નાખ્યો હતો? તો ચાર ઓપ્શન આપેલા છે: સોલંકીઓએ, ચાવડાઓએ, વાઘેલાઓએ કે મૈત્રકોએ? તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, ચાવડા રાજવંશો છે તેમના દ્વારા છે ગુજરાતની જે પૂર્વ મધ્યકાલીન રાજધાની હતી અણહિલવાડ પાટણ તેનો પાયો નાખ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો જૂનાગઢ ખાતે આવેલો અશોકનો જે શિલાલેખ છે તે સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તો ચાર ઓપ્શન આપેલા છે: જેમ્સ ટોડ, જેમ્સ પ્રિન્સિસ, જેમ્સ બર્ગર્સ કે ભગવાનલાલ ઇન્દ્રજી? તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ, જેમ્સ ટોડ દ્વારા છે તે જૂનાગઢ ખાતેના અશોકનો શિલાલેખ છે તે સૌપ્રથમ વાર શોધ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો શુદ્ધ સત્યાગ્રહીએ છે કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે, જે આ વિધાન છે તે કોને કહ્યું? તો ચાર ઓપ્શન આપેલા છે: રાજનારાયણ બોઝ, બાલ ગંગાધર તિલક, ગાંધીજી કે પંડિત દીનદયાળે? તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીજી દ્વારા છે જે આ વાક્ય છે તે કહેવામાં આવ્યું હતું.